તો નમસ્કાર મિત્રો, વધુ એક સારા સમાચાર જુનિયર ફાર્માસિસ્ટો માટે, ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે નવી ભરતી આવી ગઈ છે મિત્રો. જો અત્યારે ભરતીઓનો વરસાદ થઈ રહ્યો છે, એસએમસી ની જાહેરાત પણ આવી ગઈ છે. બરાબર, 24/6 એક્ઝામ છે જીપીએસએસબી ની. જ્યારે ગુજરાત ગૌણ સેવાએ પણ આજે એક ભરતી જાહેરાત કરી દીધી છે મિત્રો, જે છે જુનિયર ફાર્માસિસ્ટ ની ભરતી મિત્રો. 415/2026-27 જેનું નામ છે. બરાબર, વર્ગ 3 ની આ ભરતી છે મિત્રો. તો આ ભરતીને તમે જરા પણ લાઇટલી ન લેતા અને સુવર્ણ તક છે મિત્રો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કુલ 266 જુનિયર ફાર્માસિસ્ટ ની ભરતી આવી ગઈ છે મિત્રો. 266 એટલે ફાર્માસિસ્ટ કેડર માટે બહુ મોટી ભરતી કહેવાય. બરાબર છે. તો મિત્રો, આ ભરતીને જરા પણ તમે હળવાશથી ન લેતા અને તૈયારી શરૂ કરી દેજો. બરાબર, આપણી ચેનલ પર આના લેક્ચર અપલોડ થતા રહેશે, નવું કન્ટેન્ટ અપલોડ થતું રહેશે. બરાબર, તો અત્યારે આપણે ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો 6/6 થી બરાબર બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરાવાના શરૂ થશે મિત્રો. ઓજસ વેબસાઇટ ઉપર, ઓજસ વેબસાઇટ નોટ કરી લેજો. 6/6/2026 થી 25/6 સુધીમાં તમારે તમારું ફોર્મ ભરી દેવાનું છે. બરાબર, એટલે મોબાઈલમાં અલાર્મ ગોઠવી લેજો, રિમાઇન્ડર રાખી દેજો. આ સમયગાળા દરમિયાન તમારે તમારું ફોર્મ ભરી દેવાનું છે. અને ભરતી પ્રક્રિયા અંગેની આગળની તમામ અપડેટ્સ જીએસએસબી ઉપર આપવામાં આવશે તમને. gssb.gujarat.gov.in. બરાબર, તો આ વેબસાઇટને તમારે સમયાંતરે જોતું રહેવાનું છે મિત્રો. બરાબર, તો 266 જગ્યાઓ છે, આપણા માટે સુવર્ણ તક છે. એની જગ્યાની વિગતો આપણે જોઈ લઈએ તો કુલ 266 જુનિયર ફાર્માસિસ્ટની જગ્યાઓ, 139 જગ્યાઓ જનરલ માટે છે. બરાબર, અનુસૂચિત જનજાતિ માટે 13 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 13 જગ્યા, જનજાતિ માટે 25 જગ્યા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 63 જગ્યાઓ છે મિત્રો. બરાબર, મહિલાઓ માટે 46 9 4 8 21. બરાબર, તો આટલી જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે મિત્રો. અને શારીરિક દિવ્યાંગ અશક્ત માટે કોઈ પણ જગ્યાઓ નથી મિત્રો. એ માટે આપણે રાહ જોવી પડશે આગળની ભરતીની દિવ્યાંગ ઉમેદવારો માટે. જ્યારે એક્સ સર્વિસમેન માજી સૈનિકો માટે 26 જગ્યા મિત્રો આપેલી છે. બરાબર, તો જનરલમાં 139 છે. આને તમે ધ્યાનમાં રાખજો મિત્રો. બરાબર છે, તમામ કેટેગરી પોતાની જગ્યાઓ જોઈ લે, અનામત ની જગ્યાઓ પણ જોઈ લેવી અનામત કેટેગરી વાળા મિત્રોએ. બરાબર છે. તો મિત્રો, આગળ આપણે જોઈએ તો અહીંયા ક્લાસિફિકેશન આપી દેવામાં આવ્યું છે કે માફ કરજો, ક્લાસિફિકેશન આપી દેવામાં આવ્યું છે કે કઈ કઈ રીતે ફિઝિકલ હેન્ડીકેપ છે એને અહીંયા નિર્ધારિત કરવામાં આવશે. બરાબર છે, નાગરિકત્વ ને એ બધી જનરલ વાતો છે. વય મર્યાદા 25/6/26 ના રોજ 18 થી ઓછી ઉંમર ના હોવી જોઈએ અને 35 થી વધુ ઉંમર ના હોવી જોઈએ. 25/6 ની તારીખને એક માઇલસ્ટોન તરીકે લેવામાં આવી છે, એક આધાર તરીકે લેવામાં આવી છે. બરાબર છે. મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે મિત્રો. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે વય મર્યાદામાં. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ છે. 45 વર્ષની મહત્તમ ઉંમર સુધી થઈ શકે. બરોબર છે, તો 45 વર્ષની ઉંમર સુધી મહિલા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો અને આ જે ટેબલ છે, બરાબર છે, એ રીતે આપેલું છે. પગાર ધોરણ મિત્રો 5 વર્ષ માટે, પ્રથમ 5 વર્ષ માટે 40,800 રૂપિયા, 41,000 પગાર છે મિત્રો. બરાબર, સરકારની અંદર 41,000 પગાર હાલમાં મળી રહ્યો છે. સારામાં સારું કહેવાય. તો આજે તમને 40,800 રૂપિયા ગવર્મેન્ટ આપી રહી છે. બરાબર, 5 વર્ષ માટે તમને પગાર મળશે. બરાબર, સાતમા પગાર પંચના 29,200 થી 92,300 લેવલ 5 નો પગાર તમને 5 વર્ષના અંતે સંતોષકારક સેવાઓ આપશો તો મળશે. શૈક્ષણિક લાયકાત ફટાફટ જોઈ લઈએ. બેચલર્સ ડિગ્રી ઇન ફાર્મસી મિત્રો, બી ફાર્મ વાળા મિત્રો તૈયાર થઈ જાઓ. બરાબર, અને ફાર્મ ડી, બરાબર, ડિગ્રી ઓફ ડોક્ટર ઓફ ફાર્મસી ફાર્મ ડી, બરાબર, એ હોય માન્ય યુનિવર્સિટીમાંથી તો તમે આ એક્ઝામ ની અંદર એલિજિબલ છો. ડિપ્લોમા ફાર્મસી મિત્રો, ડિપ્લોમા વાળા માટે પણ સુવર્ણ તક છે. ડિપ્લોમા ફાર્મસી કરેલું હોય અને 2 વર્ષનો એક્સપિરિયન્સ મિત્રો માંગે છે એઝ અ જુનિયર ફાર્માસિસ્ટ ઇન ગવર્મેન્ટ. માત્ર ગવર્મેન્ટમાં નહીં, પણ ગવર્મેન્ટમાં 2 વર્ષનો અનુભવ હોય એ મિત્રો, એની સાથે ગવર્મેન્ટે અંડરટેકિંગ કરેલું કોઈ બોર્ડ હોય એમાં ડિસ્પેન્સર તરીકે તમે કામ કરેલું હોય, મેડિસિન ડિસ્પેન્સ કરેલી હોય, બરાબર, અથવા એમઆર તરીકે કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની કે જે 2013 ના કંપની એક્ટમાં રજીસ્ટર્ડ હોય, તો એમઆર તરીકે તમે 2 વર્ષનું કામ કરેલું હોય તો એ અનુભવ પણ તમારે ચાલશે. બરાબર, બેઝિક નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરનું મિત્રો. બરાબર, પોઝેસ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર. બરાબર, તો આ ભરતી મિત્રો આપણે જવા દેવાની નથી. બરાબર, અને ગુજરાતી ઓર હિન્દી ઓર બોથ નું નોલેજ હોવું જોઈએ. બરાબર છે. ધ કેન્ડિડેટ અપોઇન્ટેડ બાય ડાયરેક્ટ સિલેક્શન શેલ બી રિક્વાયર્ડ ટુ ગેટ હિમસેલ્ફ રજિસ્ટર્ડ. હા, અને ફાર્માસિસ્ટ જે ફોર્મ ભરી રહ્યો છે એ ગુજરાત સરકારના, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ આપણું જે જીએસપીસી છે એની સાથે રજીસ્ટર્ડ હોવો જોઈએ. બરાબર છે મિત્રો, તો આપણે એઝ અ ફાર્માસિસ્ટ રજીસ્ટર થઈ ગયેલા હોવા જોઈએ. બરાબર,
ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો બાકી બધી વસ્તુ આપણા માટે અત્યારે હાલમાં કામની નથી, બરાબર. વિડીયોમાં અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો. ફાર્મસીનું નોલેજ તમને આના પર મળતું જ રહેવાનું છે આ ચેનલ પર, બરાબર. તમને એક્ઝામ માટેની તૈયારી, એમસીક્યુઝ બધું સમય આવે આમાં મળતું રહેશે, બરાબર. માજી સૈનિકો માટે પણ આપણે જગ્યાઓ છે આ વખતે, એટલે એક્સ સર્વિસમેન જે લોકો આર્મીનું કામ કરી ચૂક્યા હોય, બરાબર, એના માટેની વાત છે. કોમ્પ્યુટરની જાણકારી, બરાબર. તો કોમ્પ્યુટરને આપણે કીધું કે કોઈ તાલીમી સંસ્થાનું માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, બરાબર. રજીસ્ટર થયેલી તાલીમી સંસ્થાનું માર્કશીટ હોય, 10મા અથવા 12માની એક્ઝામમાં કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોય એવા પ્રમાણપત્રો હોવા જોઈએ, બરાબર. પછી 5 વર્ષ પૂરા થયા પછી તમારે સીસીસી આપવાની જ હોય છે ગવર્મેન્ટ સિસ્ટમની અંદર આવ્યા પછી, બરાબર. તો આપણે વાત કરીએ એમ 6 થી 25/6 વચ્ચે મિત્રો તમારે આ અરજી કરી દેવાની છે ઓજસ વેબસાઇટ ઉપર, બરાબર છે. જાહેરાત ક્રમાંક યાદ રાખજો 415, બરાબર. મિત્રો ફાર્માસિસ્ટ માટે અત્યારે સારો સમય ચાલે છે, પછી આવી ભરતીઓ નહીં આવે, બરાબર. તબીબી અને આરોગ્ય સેવા દ્વારા ભરતી આપવામાં આવી છે, બરાબર. પરીક્ષાની ફી મિત્રો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા રાખવામાં આવી છે, અનામત કેટેગરી માટે 400 રૂપિયા પરીક્ષાની ફી રાખવામાં આવી છે, બરાબર છે. તો એ પણ વ્યવસ્થિત રીતે ભરજો. ચલણ ડાઉનલોડ કરી લેજો અને એને સાચવીને રાખજો, બરાબર. આવા બધા પ્રશ્નો પછી બહુ થતા હોય છે. હવે આપણે વાત આવી ગઈ પરીક્ષા પદ્ધતિની, તો એમસીક્યુ બેઝ, બરાબર, અને સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ અથવા ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશન પદ્ધતિથી, બરાબર. કોમ્પ્યુટર દ્વારા પણ લઈ શકે તમારી એક્ઝામ અને ઓએમઆર પદ્ધતિથી પણ એક્ઝામ લઈ શકે છે, બરાબર. સીબીઆરટી અથવા ઓએમઆર કોમ્પ્યુટર બેઝ અથવા ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશન, બરાબર. તો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે પાર્ટમાં એક્ઝામ લેવામાં આવશે. પાર્ટ એ છે એ કુલ 90 માર્કનો હશે, જ્યારે પાર્ટ બી છે એ 120 માર્કનો હશે, બરાબર. તો 30 માર્કનો મિત્રો તાર્કિક કસોટીઓ અને ડાટા ઇન્ટરપ્રિટેશન તમને પૂછાવાનું છે, બરાબર. એટલે રીઝનિંગ ટાઈપ ના પ્રશ્નો 30 માર્કના પૂછાશે, બરાબર, કે જેમાં તમારી તર્કની પરીક્ષા થાય, બરાબર. 30 માર્કનું તમને મેથ્સ પૂછવામાં આવશે, ગાણિતિક કસોટીઓ. 30 માર્કમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો એટલે કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એટલે ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જે જ્ઞાન છે, બરાબર, એ તમારે સમજી લેવાનું, વ્યાકરણ ને બધું આવી જાય. તો કુલ 90 માર્કનું આ અધર આવવાનું છે અને સંબંધિત વિષયનું 120 ગુણનું મિત્રો પૂછાવાનું છે, બરાબર. તો તમે યાદ રાખજો, ફાર્મસી 120 માર્કનું પૂછાવાનું છે, 266 જગ્યાઓ છે, બરાબર. ચાલો મિત્રો, તો તમને 120 પ્લસ 90 એ પૂછાઈ ગયું, બરાબર. 210 માર્કનું પાર્ટ એ માં કુલ 90 પ્રશ્નો હશે અને પાર્ટ બી માં કુલ 120 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો તમને પૂછવામાં આવશે, બરાબર. 210 પ્રશ્નો મિત્રો યાદ રાખજો. પાર્ટ એ માં 90, પાર્ટ બી માં 120, પાર્ટ એ અને બી બંને થઈ સંયુક્ત રીતે કુલ 3 કલાક તમને સમય મળવા પાત્ર થશે પાર્ટ એ અને બી લખવા માટે. 180 મિનિટમાં 210 પ્રશ્નો મિત્રો કરવાના છે. એમસીક્યુ પદ્ધતિમાં ખોટો જવાબ આપશો તો 0.25 કપાશે, બરાબર. નેગેટિવ માર્કિંગ કરવામાં આવશે, મેળવેલા ગુણમાંથી 0.25 તમારું કપાશે, 1/4, બરાબર. પછી આન્સર કી પ્રસિદ્ધ થાય અને બધું આયોજન મુજબ ચાલશે, બરાબર છે. તો મિત્રો વધારે સમય ન લેતા એમ કહું છું કે ફાર્મસીના જે તમારા કન્સેપ્ટ છે એ ક્લિયર કરવા માંડો અને વાંચવાનું શરૂ કરી દો મિત્રો. આનો સિલેબસ ટૂંક સમયમાં જાહેર થશે ત્યારે ફરી પાછા આપણે મળીશું, બરાબર. એટલે નિમણૂક આવી, જો મને નિમણૂક યાદ આવે ને મારા વિદ્યાર્થીઓ મને યાદ આવે કે તમે તમારી તૈયારીઓ શરૂ કરો અને ફટાફટ આ ભરતીને ક્રેક કરી દો, બરાબર છે મિત્રો. તો વધુ માહિતી લઈને આપણે ફરી પાછા મળશું આ ચેનલ પર. નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોનને દબાવી દેજો. થેન્ક યુ, નમસ્કાર.